मुझे ओवर थिंकिंग की प्रॉब्लम थी। ओवर थिंकिंग की थी। मुझे शुरू में ऐसा लगा था कि रहूँगा कैसे यार, पर अब अच्छा लग रहा है। गुस्सा भी कम हो गया, चिड़चिड़ापन भी अब शांत है। મેડિટેશનમાં પણ મજા આવે. કેવું લાગે છે અત્યારે? એકદમ કામ થોટ સાફ અને સુદર્શન. ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો. જો કે મને પહેલા દિવસે ટ્રેનમાં હતો ત્યારે તે કોર્સ ચાલુ થઈ એવું લાગતું હતું. પછી પહેલા દિવસે ગેમ ફેસ્ટમાં બહુ મજા આવી, ત્યારે રિલેક્સ થઈ ગયા. કેટલા દિવસથી રમ્યા હતા એટલું બધું, અને ફિઝિકલ એક્સરસાઇઝ થઈ ગઈ બહુ. બીજા દિવસે જ્યારે સાયલેન્સ હતું, મેઇન દિવસે સાયલેન્સ હતું, ત્યારે બહુ મજા આવી હતી. હું સ્પેશિયલી સાયલેન્સ એક્સપિરિયન્સ કરવા માટે જ આવ્યો હતો. પહેલી વાર મેં કર્યો ત્યારે પણ બહુ મજા આવી સાયલેન્સમાં. હું એટલે સેકન્ડ ટાઈમ સ્પેશિયલ સાયલેન્સ અનુભવ કરવા માટે જ આવ્યો હતો. ધ્યાન વખતે પણ સાયલેન્સમાં બહુ મજા આવી. અને ત્રીજા દિવસે ગંગા ડીપમાં ગયા, એ મજા આવી. નવા નવા ફ્રેન્ડ્સ બનાવ્યા, અને સ્પેશિયલી રાતે જે આપણે ઉપનિષદ ગંગાના એપિસોડ જોતા હતા એ બહુ ઇન્સ્પાયરિંગ હતા. એ પણ જોવાની બહુ મજા આવી. અને હું ઘરે જઈને બધા એપિસોડ જોવાનો છું. અને સ્પેશિયલ સુદર્શન ક્રિયામાં પણ બહુ મજા આવી. અને મુદ્રા પ્રાણાયામ, સાયલેન્સ, એવરીથિંગ વોઝ વેરી ગુડ. ઓવરઓલ એક્સપિરિયન્સ વોઝ ગુડ. જ્યારે હું આવ્યો ત્યારે ઘણા પાસ્ટના વિચારો આવતા હોય એ રીતનું ચાલતું હતું, પણ હવે હું રેડી છું કે પાસ્ટમાં હું રહીશ નહીં, ફ્યુચરમાં પણ નહીં રહીશ, અને પ્રેઝન્ટમાં જ રહેવાનું છું. ચાલો. આ કોર્સમાં તો બધું ગમ્યું, પણ સૌથી વધારે જે ઝાડ સાથે વાત કરવાનું હતું એ સૌથી વધારે ગમ્યું. પછી બીજું સુદર્શન ક્રિયાઓ ગમ્યું. પછી આ જે મુદ્રા પ્રાણાયામ કરાવ્યા એ ગમ્યા. પછી સર કરવાની, સેવા કરવાની મજા. હાઉ ઇઝ યોર સ્ટેટ ઓફ માઇન્ડ? મન કેવું છે અત્યારે? શાંત. કે ફ્રેશ લાગે છે? સોરી. હા, તો મેં જ્યારે આવ્યો હતો ત્યારે મને એંગર ઇસ્યુ હતો. બહુ જલ્દી ગુસ્સો આવતો હતો મને. પણ જ્યારે મેં સુદર્શન ક્રિયા ચાલુ કરી અને સાધના કરી ત્યારે એકદમ પેલું ચેન્જ આવ્યો મારામાં. ગુસ્સો શાંત થયો, મૌન વ્રત રાખ્યો, જ્યારે અનનેસેસરી થોટ્સ બંધ થઈ ગયા મારા. સેવા કરવા મજા આવી. જ્યારે આપણે વેદ નિકેતન આશ્રમ. હા, વેદ નિકેતન આશ્રમમાં ગયા હતા ત્યારે બી ત્યાં મજા આવી મને સેવા કરવામાં, ને સર્વિંગમાં મજા આવી. વોટ ઇઝ યોર સ્ટેટ ઓફ માઇન્ડ? અત્યારે એકદમ શાંત છે. નો અનનેસેસરી થોટ્સ. સ્કૂલ રાઈટ? લવલી. હું બહુ બધું શીખી છું. એવું જ નહીં કે સુદર્શન ક્રિયા કે મેડિટેશન. અહીંયા આપણે 4-5 દિવસની આપણે દૂર આવ્યા છીએ. રિસ્પોન્સિબિલિટી શીખી કે જાતે કેવી રીતે રહેવાનું, બીજાને સહન કેવી રીતે કરવાના, રિસ્પોન્સિબિલિટી લેવાની, સેવા કરવાની, બીજાની સાથે રળી મળીને રહેવાનું. તો ટાઈમ પર નહોતી આવતી, પણ હું ટ્રાય કરતી હતી. બીજા સાથે સરખી તેમ રહેવાનું, રિસ્પેક્ટ કરવાનો, નવું બધું શીખવાનું ક્લાસમાં. એટલે બહુ બધું શીખ્યું છે. એટલે આઈ એમ વેરી ગ્રેટફુલ કે આ 5 દિવસ બહુ પ્રોડક્ટિવ હતા મારા માટે. આઈ થિંક ધ મેડિટેશન્સ કેટલા ટાઈપના છે અને બધાથી અલગ અલગ વસ્તુ છે. એન્ડ દે વર્ક સો ગુડ, કેટલા બધા ટાઈપના છે, તમારા બધા અલગ અલગ છે. સાથે ઇટ્સ ફેબ્યુલસ કે તમારું મન શાંત થઈ જાય, તમારું બોડી શાંત થઈ જાય, તમારા માટે કેટલું સારું છે. ઇનફેક્ટ તમે બીજાને બી આપો તો બી, એટલે શેર કરો એમના માટે બી સારું છે. ઇટ્સ કાઇન્ડ ઓફ ગુડ રિચ્યુઅલ. તો આપણે રૂટીન કરીને ફોલો કરીએ. હું ટ્રાય કરીશ મારું બેસ્ટ. ટ્રાય નહીં કરીશ. 1 in 2 in 3 in 4 in 5. Continue.
બહુ મજા આવી. અને હતું કેવું કે મારો આ ત્રીજો કોર્સ છે, MY2 મારો થર્ડ છે. પહેલી બંને વખત મૌન રહેવાનું નહોતું મારથી, વચમાં 1-2 વાર તો બોલી જ ગયો હતો. આ વખતે પહેલી વાર છે કે એકેય વાર બોલ્યા વગર મારું આખું મન પૂરું થયું. એક્સપિરિયન્સ બહુ સારો હતો, ઘણું નવું શીખ્યો. આ વખતે સેવા કરી, સેવા બી નવી હતી. મને પહેલાં ઘણી વખત જે ગમે એ વસ્તુ હોય, જેમ કે ગાયનું ગોબર લેવાનું હતું આ વખતે, એ મને પહેલાં થતું કે આ કોણ કરે હવે. પછી મહેશ ભૈયા શરૂ કર્યું, મેં કીધું કરી લઈએ છીએ, ભૈયા કરે છે તો આપણે કેમ ન કરી શકીએ. પછી મેં કર્યું. પછી નવું હતું એક્સપિરિયન્સ એ બી, અને બીજા ઘણા નવા એક્સપિરિયન્સ થયા. બહુ મજા આવી. સાયલેન્સનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સાયન્સ તો બધી વખતે જેમ મસ્ત જ છે, મજા જ આવે એકદમ. ઓકે, હાઉ ઇઝ યોર સ્ટેટ ઓફ માઇન્ડ? વોટ ઇઝ ધ ડિફરન્સ? બેટર. વોટ ઇઝ ધ ડિફરન્સ? આવ્યો તો કેવી રીતે જાય છે, કેવી રીતે? પહેલા તો એક્સાઇટેડ હતો બહુ કે આ વખતે પાછી અહીંયા ગંગા કિનારે આપણને કોર્સ કરવા મળશે, અને બહુ મજા આવે. બહુ શાંત છે. અમે જ્યારે ફર્સ્ટ ડે ટ્રેનમાં બેઠા હતા ત્યારે એવું થતું હતું કે આપણે એકલા જઈએ છીએ, કોઈ સાથે નથી, અને બહુ ઓવરથિંક કરી રહ્યા હતા. અમે બહુ ઓવરથિંક કરતા હતા કે શું થશે, ત્યાં આગળ એકલું રહેવાનું ફાવશે નહીં ફાવે. પણ અહીં આવીને બધા સાથે વાત થઈ, બધા સાથે ફ્રેન્ડશિપ થઈ, મજા આવી. પછી અહીંયા આગળ અમે બધા બહુ સેશન્સ અટેન્ડ બી કર્યા, અને એક સેશનમાં માસ બર્કિંગ બી કરી હતી, અને અમે ગંગા ઘાટે ફરવા ગયેલા. પછી અહીંયા આગળ બધા સારી રીતે વાત કરે, બધા સાથે ફ્રેન્ડશિપ થઈ, ન્યૂ ગેમ્સ રમી, નવા લોકો સાથે વાત કરી. શું શીખીને જઈ રહી છે તું? કશું પણ થાય આપણે કામ માઇન્ડ અને શાંતિથી ડિસિઝન લેવું જોઈએ. સિચ્યુએશન કેટલી પણ ઇમ્પોસિબલ હોય, આપણે એને કામલી સોલ્વ કરવાનો ટ્રાય કરવો જોઈએ. શું સૌથી વધારે ગમ્યું કોર્સની અંદર? જે હમણાં આપણે કર્યું ને સુદર્શન ક્રિયા, કારણ કે એના પહેલાં જે આપણું માઇન્ડમાં ઓવર થિંકિંગ થોટ્સ હોય છે, અને ત્યાર પછી આપણા માइंडમાં એ एकदम ब्लैंक થઈ જાય છે. यहाँ आने से पहले मतलब मेरे को एक्चुअली फोर्स करके लाया गया, मेरा कोई मन नहीं था. मैं इरिटेटेड थी, बहुत ज़्यादा फ्रस्ट्रेटेड थी क्योंकि मेरे को ये लोग फोर्स कर रहे थे. बट यहाँ आके मेरे को ऐसा लगा कि गलती नहीं की, मतलब रिग्रेट नहीं हुआ मेरे को. यहाँ पे आके मेरे को अच्छा लगा, मेरा मन शांत हुआ. मेरे को मतलब मैं थोड़ा मम्मी पापा पे चढ़ जाती थी, अब ख़त्म हो गया. मतलब मेरे को बहुत अच्छा लगा, अच्छा था. मतलब एक्सपीरियंस मेरा अच्छा था, काफ़ी अच्छा था. MY2 નો એટલો સારો એક્સપિરિયન્સ છે કે બોલવા માટે કે વર્ડ જ નહીં. અમુક આમ સુદર્શન ક્રિયા કરવામાં પણ બહુ સારું લાગ્યું, મગજ શાંત થયું, અને આજે બલૂન બધાના ફોડવાના પણ બધાને બહુ મજા આવી, એમ બહુ મજા આવી. Mom, before I came here, like I had a fight with my parents. They were like, you have to go for this Sudarshan Kriya and all that. And I had a fight with my parents. I don't want to do it. It's like a waste of time because I just don't believe in spiritual stuff. And I even don't feel like being spiritual. But like my mom forced me for all that and I had to come. So like the first day I did not do anything. Whatever they said, I just felt like whatever they are saying is not true and whatever they are saying is just a waste of time. So I did not listen. On the second day, Mehul sir appreciated about me, and you also. My father was telling, they are appreciating about you, still you don't like it. And after that I was saying, yeah, I'll just try to do it. And at the last day and yesterday I did it like really properly, whatever they were saying, whatever they were saying, telling us, I listened to it and I like, I did it very well. Like the Sudarshan Kriya, I like on the first day I did not do it, and like today and yesterday I did it. So it was, I believe now it was really calm and it was very good, and I would tell my father that and he would be happy. And all the games, they were so good. I have never played that sort of games like ever. So yeah, it was a good experience. સારું લાગ્યું ક્યારે 4 દિવસ મારું બધું દૂર નથી રહી એટલી.
હું ક્યારે ફોન વગર નહીં રહી શકતી, 4 દિવસ હું ફોન વગર રહી છું. અને મેડિટેશનમાં મજા આવી, પછી ગેમ્સમાં મજા આવી. કારણ કે ગેમ્સ અલગ અલગ છે, આપણે નોર્મલી રમતા એનાથી થોડીક અલગ હતી, એમાં મજા આવી. પછી સેવા જેને ક્યારે કોઈ નથી કરી, મતલબ આ રીતે સર્વિંગ એવું નહીં કર્યું, એ કર્યું. આ કોર્સ ગમ્યો તો બધાને, જેમ મને પણ ગમ્યો. આમાં જે ગોલ્ડન પોઈન્ટ્સ ને બધું શીખવાડ્યું, એ મને લાગ્યું કે ક્યાંય ને ક્યાંય ટીનેજ લાઈફમાં મારી બધાની જરૂર હતી. ખાલી ગોલ્ડન પોઈન્ટ્સ નહીં, હેન્ડલિંગ રિલેશનશિપ્સ, કેવી રીતે પોતાની લેંગ્વેજને કલ્ચર કરવું, એ બધાની મને જરૂર હતી. અને હું બહુ ગ્રેટફુલ છું. મને આ કોર્સ કરવાની જરા ઈચ્છા નથી, કારણ કે યુઆઈ મારા માટે એક કમ્ફર્ટ ઝોન બની ગયું હતું કે યુઆઈ કરો એમાં મજા આવે એ બધું, પણ એમવાય એનાથી એ વધારે ફન છે, એનાથી એ વધારે શીખવાડે છે. વિઝ યોર સ્ટેટ ઓફ માઇન્ડ? મેં સ્ટેટ ઓફ માઇન્ડ જ કામ પહેલાં જ્યારે આવ્યા ત્યારે પાસ્ટની ચિંતા હતી, ફ્યુચરની ચિંતા હતી, આ થઈ ગયું તે થઈ ગયું. હવે એક સેટ ગોલ છે જે પૂરા કરવા છે, અને એની પછી બીજી ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ. નહીં બસ સેવા કરો, મજા સેવા કરો. પેલું અહીંયા બાલ્કની બેસવામાં, ગંગા ઘાટ ચા હાલવા, આરતીમાં મજા આવી, ફોન વિના મજા આવી. બાકી 4 દિવસ ગ્રુપમાં સાંજે સાંજે મોડે મોડે સુધી મજા આવી. બસ એટલું જ. બીજું કંઈ કોર્સમાં ક્રિયા ગમી, રમત છે, મજા આવી. બસ આવું મતલબ કંઈ પણ નહીં, ખાલી સારું મૂડીમાં કંઈ છે વિચાર શાંત છે. મજા તો બહુ જ આવી, તો બધાને જ આવી, તો બધા બોલશે જ. દર્શન ક્રિયામાં પેલું આ વાળા મુદ્રા પ્રાણાયામ હતી. બસ બધા મજા, ઓવરઓલ મજા આવી. કોર્સમાં સૌથી વધારે મુદ્રા સિવાય બીજું શું ગમ્યું? યોગ. મૌન કેવું રહ્યું? મૌનમાં 2 કલાક રહ્યો હતો, 2-3 કલાક રહ્યો હતો. ત્યારે એવું લાગતું હતું કે ઓવરથિંક કરીશ જ્યારે મૌન રહીશ ત્યારે, કેમ કે ત્યારે પેલું હોય ને કે પોતા પર ફોકસ વધારે થાય, પણ ઓવરથિંક કશું નહોતું, કંઈ વિચાર જ નહોતા, મીન્સ ખાલી એકદમ પ્લેન એવું. આવ્યો તો અને હવે જાય છે તો શું છે ડિફરન્સ ફિલિંગ લેવલમાં, સ્ટેટ ઓફ માઇન્ડ? દુખી પહેલાં રહેતો તો કોઈ પણ બોલે તો હવે ખાલી મજા, ખાલી આખો દિવસ હસવાનું, આખી જિંદગી ચાવાટોસ. જય શ્રી રામ.